નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લા બાયડ તાલુકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન થયું। બાયડના ગાયત્રી મંદિર ખાતે આ રક્તદાન શિબિર યોજાઈ, જેમાં ઉત્સાહભેર સૌએ ભાગ લીધો। આ ઉપરાંત ગાયત્રી મંદિરથી બસ સ્ટેન્ડ સુધી એક વિશાળ રેલીનું પણ આયોજન થયું। મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા। આ કાર્યક્રમનું આયોજન પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું અને તેને સ્થાનિક લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 17મી તારીખે જન્મદિવસ છે। એ અનુસંધાને આખા ગુજરાતના 150થી વધુ કર્મચારી મંડળો દ્વારા ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાય તેવી રીતે એમણે આખું આયોજન કર્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે 16મી તારીખે। એની સાથે સાથે ફિઝિયોથેરાપીનો મારી સંસ્થાઓ દ્વારા ફિઝિયોથેરાપીનો કેમ્પ છે, તેમજ નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ કરીને નાટક દ્વારા અને રેલી દ્વારા ડોનેશન એટલે શરીરનું શરીર ડોનેટ એટલે કહેવાય કે જનજાગૃતિ અંગદાનનું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ નાગરિકોએ જે પ્રકારે આયોજન કર્યું છે ને અહીંયા મોટા પ્રમાણમાં મારી વિધાનસભાની અંદર 4 જગ્યાએ કેમ્પોનું આયોજન કર્યું છે અને તમામ જગ્યાઓ પર બ્લડ ડોનેટ કરવાવાળા સૌથી વધારે અને ફિઝિયોથેરાપી અને જનજાગૃતિ માટે અંગદાન માટેના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। તે તમામ લોકોનો હું આભાર માનું છું અને જે સહકાર આપ્યો છે તે બદલ ગુજરાતના તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું।